સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ 2015માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ઝોન 6 એલસીબી પોલીસની ટીમે ઝડપ્યો છે. આ આરોપીને રાજસ્થાનના તથા હરિયાણા બોર્ડર ઉપર આવેલા ડીંગ જિલ્લા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ 2015માં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં છેલ્લા 10 વર્ષથી આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ નાસ્તો ફરતો હતો. તે દરમિયાન સુરત શહેર ઝોન 6 એલસીબી પોલીસની ટીમે તેના મૂળ વતન, જેનું ગામ નામ છે તેલિકાબાસ, તાલુકો સિકરી ડીગ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે આશરે 1100 કિલોમીટર જઈ જે તે વિસ્તારની સ્થાનિક વેશભૂષા ધારણ કરીને 2 દિવસ સુધી આરોપીની માહિતી એકત્રિત કરી હતી અને આખરે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર 31/2015 ઇપીકો કલમ 457, 380, 114, 411 ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાસ, સિકરી, જિલ્લા ડીગ, રાજસ્થાન કે જે અહીંથી લગભગ 1100 કિલોમીટર દૂર છે, જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી. આ આરોપી ગુનાના કામે છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે તેમને હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે. આજે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, એ ત્યાં શું કામ કરતો હતો અને કઈ જગ્યા ઉપર તો સંતાયેલો? આ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો. મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી. એ ગુનો કર્યા બાદ કઈ જગ્યા ઉપર આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા સમયે પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે.